કેમ છો મિત્રો? આજે આપણે બાફેલા મગનો સરસ મજાનો એક નવો જ નાસ્તો બનાવવાના છીએ. તો ચાલો આજે આપણે બાફેલા મગના વડા બનાવીશું. તો એના માટે આપણે સૌપ્રથમ મગને બાફીને તૈયાર રાખવાના છે. પછી એમાં થોડા ક્રિસ્પી થાય એના માટે આપણે રવાનો લોટ નાખવાનો છે અને ઝીણા સમારેલા કાંદા, લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખવાની છે. પછી આપણે મીઠું અને મરચાંની પેસ્ટ નાખી હતી એટલે લાલ મરચું થોડુંક જ નાખવાનું છે. પછી એમાં સહેજ હળદર, ધાણા જીરું, તમારે ગરમ મસાલો પણ નાખી શકો છો, સહેજ દહીં, ખાંડ અને લીલા ધાણા. જો લીલું લસણ મળતું હોય તો તમે એ પણ નાખી શકો છો. બરાબર બધાને તમારે અંદર થોડુંક પાણી નાખવું હોય ખીરામાં તો તમે નાખી શકો છો. તેલ ગરમ થાય પછી આવી રીતે બાફેલા મગ જે વડા ઉતારી લેવાના છે, એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. અને ચોમાસાની સિઝન છે તો તમે ખરેખર ટ્રાય કરજો. આ બાફેલા મગના વડા ખૂબ જ સરસ લાગે છે અને